જય ગણેશ, હેપી મોર્નિંગ. આજે આપણે વાત કરીશું મૂળાંક 5ના નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ બાબતે. એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના દરમિયાન જન્મેલ 5, 14 કે 23 તારીખના જાતકના નકારાત્મક લક્ષણો. મૂળાંક 5 એ બુધનો મૂળાંક છે અને 14 તારીખ એ કાર્મિક નંબર કહેવાય છે, જેના વિશે આપણે અલગથી ચર્ચા કરીશું. તો મૂળાંક 5 વાળું જાતક, સ્ત્રી કે પુરુષ, જો નકારાત્મક લક્ષણો ધરાવતું હોય તો તે આળસુ હોય છે. તેને દરેક કામનું પરિણામ ફટાફટ, તરત, જલ્દીથી જોઈએ છે. તે બીજા ઉપર નિર્ભર હોય છે અને વિચારોમાં એ લોકોને સ્થિરતા હોતી નથી, કન્ફ્યુઝડ હોય છે. સાથે સાથે તેઓ કોઈ વ્યસનની લતે લાગી જાય છે. એટલે કે 5 મૂળાંકવાળું જાતક બાળક હોય અને તેને મોબાઈલની લત લાગી ગઈ હોય તો કલાકો સુધી તે બાળક મોબાઈલ લઈને બેસી રહે. અમુક લોકો કહેતા હોય છે કે વી આર કૂલ, વી આર ડુઈંગ સો મચ ટુરિંગ, તો પણ એ એકચ્યુઅલી એમનું એ વ્યસન હોય છે, લત હોય છે કે એક જગ્યાએ ટૂરમાં ગયા, બીજી જગ્યાએ ફરવા ગયા, બીજા કોઈ સ્થળે ફરવા ગયા, ત્રીજા ટૂરમાં જે લોકો પૈસા વેડફી નાખે છે. ધારો કે 5 મૂળાંકવાળા જાતકે શેર માર્કેટમાં લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે, રોક્યા છે, અને એની સામે એને 1.5 લાખ રૂપિયા મળે છે, એટલે 50,000નો ફાયદો થાય છે. તો તેને શેર બજારની એવી લત લાગશે, એવું વ્યસન લાગશે કે પોતાની પૂરેપૂરી મૂડી, પોતાના જીવનની પૂરી કમાણી, પોતાની બધી જ બચત શેર માર્કેટમાં લગાવી દેશે અને મે બી નુકસાન પણ કરી બેસે. તો આ છે મૂળાંક 5ના નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ બાબતે. હવે આજે હું બીજી એક વાત કહેવા માંગીશ કે હું આજે દરેક મૂળાંકના પોઝિટિવ અને નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ બાબતે વાત કરું છું, તો આપે એ આપના મૂળાંક પ્રમાણે જોવાનું કે ભાઈ મારું મૂળાંક આ છે તો એ પ્રમાણે મારા પોઝિટિવ કેરેક્ટરિસ્ટિક્સ આ છે, નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ આ છે. તો એ પ્રમાણે હું કયા કેરેક્ટરિસ્ટિક્સમાં વધારે છું, એટલે કે મારામાં હકારાત્મક લક્ષણો વધારે છે કે નકારાત્મક લક્ષણો વધારે છે. અને જો તમે જાતે પોતાનું સેલ્ફ ઇન્ટ્રોગેશન કરીને એ મુદ્દા પર આવો કે ભાઈ તમારામાં 80% કે એનાથી વધારે નકારાત્મક લક્ષણો છે, તો તમારે તમારા નકારાત્મક લક્ષણોથી હકારાત્મક લક્ષણો તરફ શિફ્ટ થવાની જરૂર છે, વિચ ઇઝ સેડ ટુ બી અ બિહેવિયરલ રેમેડી. એટલે કે તમારે તમારા બિહેવિયરને ચેન્જ કરવાની જરૂર છે. તો તમને આર્થિક એટલે ફાઇનાન્શિયલ ગ્રોથ, કરિયરમાં ગ્રોથ, રિલેશનમાં ઇમ્પ્રુવમેન્ટ અને હેલ્થમાં પણ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. કારણ કે જે લોકો નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ ધરાવતા હોય તે લોકોને ફાઇનાન્સ, હેલ્થ અને રિલેશનશિપના ઇસ્યુ રહેતા જ હોય છે. તો આ બધા મૂળાંકના પોઝિટિવ અને નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ જાણી અને તમે તે પ્રમાણે જીવતા શીખો, તેને તમારી પ્રેક્ટિકલ લાઈફમાં અપનાવતા શીખો, તો તેનું ફળ તમને ચોક્કસ મળશે. ખુશ રહો, મસ્ત રહો અને સ્વસ્થ રહો. થેન્ક યુ.